લીંબાયતનો ખાડી વિસ્તાર હજુ પણ જાણે કે જળમગ્ન છે। ફાયર બ્રિગેડે સગર્ભાનું રેસ્ક્યુ કર્યું હતું અને સુરતમાં ચોમાસાના સમયે જ મનપાની બેદરકારી પણ છતી થઈ છે। અહીંયા ડ્રેનેજનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું છે। અઠવા ઝોનમાં અલથાણ વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે। એસએમસીની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય અથવા તો આ ડ્રેનેજમાં કોઈ વ્યક્તિ પડી જાય તો તેનું જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। આ ઘટના એ પણ સવાલ ઊભો કરે છે કે એસએમસીના દાવાઓ અને વાયદાઓ માત્ર કાગળ પર છે। થોડા મહિનાઓ અગાઉ જ સુરતના કતારગામ ઝોનમાં જ ખુલ્લી ગટરમાં પડવાથી કેદાર નામના બાળકનું મૃત્યુ નિપજ્યું હતું। છતાં પણ આના ઉપરથી તંત્રએ કોઈ જ શીખ ન લીધી હોય તેવું ફરી એક વખત સામે આવ્યું છે। ડ્રેનેજનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। અહીંયા જોઈ શકાય છે કે ડ્રેનેજનું જે ઢાંકણું છે તેના સળિયા પણ દેખાઈ રહ્યા છે। છતાં પણ મનપાને કે તંત્રને જાણે કે આ ગટરનું ઢાંકણું રિપેર કરવામાં અથવા તો નવું ઢાંકણું લગાવવામાં કોઈ જ રસ ન હોય, પ્રજાનો જીવ બચાવવામાં કોઈ જ રસ ન હોય, તેના પુરાવા આવતા આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ચોમાસા સમયે જ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। ડ્રેનેજનું ઢાંકણું અહીંયા તૂટેલી હાલતમાં જોવા મળ્યું।